નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટી 5%. જીએસટી કાઉન્સિલની બેઠકમાં થઈ છે સહમતિ. નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. પહેલા અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર 12% જીએસટી હતો અને હવે તેને 5% કરી દેવામાં આવ્યું છે. અફોર્ડેબલ મકાનો પર હવે 1% જીએસટી લાગશે. અફોર્ડેબલ મકાનો પર પહેલા હતો 8% જીએસટી અને હવે તે 1% લાગશે. તો ઘણો જ ઘટાડી દેવામાં આવ્યો છે. જીએસટીનો જે દર છે તે ઘણો ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે લોકોને ઘણો ફાયદો થશે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર જીએસટી હવે 5% કરવામાં આવ્યું છે, જે પહેલા 12% હતો. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી. હિતેન, જે રીતે આ જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 12%ની જગ્યાએ 5% અને જે અફોર્ડેબલ પર 1% કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ઘણી રાહત મળશે, લોકોના ઘણા પૈસા પણ બચશે. શું વધુ માહિતી? બિલકુલ મિથુન, અગર વાત કરીએ તો હાઉસિંગ બાયર્સ માટે જીએસટી કાઉન્સિલની આ જે 33મી બેઠક હતી તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે, કારણ કે ચૂંટણી પહેલાની આ અંતિમ બેઠક મનાઈ રહી છે અને એવામાં જીએસટી કાઉન્સિલે જે હિસાબે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને લઈને જાહેરાત કરી છે અને તમામ રાજ્યના વિત્ત મંત્રીઓની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અફોર્ડેબલ ઘર છે તેમાં જીએસટી હવે માત્ર 1% લાગશે. પેલા 8% લેવાતો હતો તો હવે તેમાં 1% જીએસટી જે છે તે ભરવાનો રહેશે. તો બીજી તરફ અંડર કન્સ્ટ્રક્શન ઘરો પર જે પેલા 12% ટેક્સ વસૂલાતો હતો તે પણ હવે 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હાઉસિંગ બાયર્સની સાથે સાથે જે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના જે ડેવલપર્સ હતા કે બિલ્ડર હતા તેમની જે નારાજગી ક્યાંક ને ક્યાંક જીએસટી લાગુ થઈ હતી ત્યારથી હતી, તે નારાજગી સંતુષ્ટવાનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટો નિર્ણય સરકારે લીધો છે, જેનાથી લોકોને રાહત જરૂર થશે. જી, જીએસટીની આ 33મી જે બેઠક થઈ અને તેમાં આટલો મોટો જે નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણયને ખાસ કરીને ચૂંટણીલક્ષી કહી શકાય? બિલકુલ ચૂંટણીલક્ષી કહી તો શકાય, પણ ક્યાંક ને ક્યાંક અગર વાત કરીએ તો આ નિર્ણય 33મી બેઠકમાં લેવાનો છે અને તે તમામ રાજ્યોની સહમતિથી લેવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અને જે બીજેપી શાસિત પ્રદેશના જે વિત્ત મંત્રીઓ છે તે કહી રહ્યા છે કે જીએસટી કાઉન્સિલ વારંવાર જ્યાંથી જીએસટી લાગુ થયું છે ત્યાંથી લઈને અત્યાર સુધીમાં અનેક બેઠકો થઈ હતી, તેમાં અનેક મોટા નિર્ણયો લીધા હતા, તે ચૂંટણીને અલગ કરીને લેવાયા હતા. પણ ક્યાંક ને ક્યાંક આ અંતિમ બેઠક હતી લોકસભા ચૂંટણી જાહેર થવાની પહેલા અને છેલ્લા લગભગ 3 બેઠકથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની જે માંગ હતી તેને લઈને ચર્ચા થઈ હતી. એક જીઓએમની બેઠક પણ નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, પણ કોઈ નિર્ણય ના નીકળતા આ અંતિમ બેઠકની અંદર ક્યાંક ને ક્યાંક સહમતિ બની છે તેવો સરકાર દાવો કરી રહી છે. જી, ખાસ કરીને જો જોવા જઈએ તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર અને જે આ અફોર્ડેબલ હાઉસિંગ પર જે આ જીએસટી ઘટાડવામાં આવ્યું છે તે ક્યારથી લાગુ થશે? જી હિતેન. આભાર હિતેન માહિતી આપવા બદલ. તો જે રીતે ચૂંટણી લક્ષી પણ આ નિર્ણય કહી શકાય છે. જીએસટી એક્સપર્ટ પ્રદીપ જૈન અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રદીપજી, જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે, 33મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી? આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં હાઉસિંગની અંદર જી ફ્લેટ જે 5% કરવામાં આવ્યા છે, એનો અર્થ એવો થયો કે અત્યાર સુધી એમાં 12% વેચાણ ઉપર ઉઘરાવવામાં આવતા હતા અને આ કન્સ્ટ્રક્શન એક્ટિવિટીની અંદર જે કંઈ એનું રો મટીરિયલ વગેરે જે વપરાય છે એની આઈટીસી એટલે એની ક્રેડિટ એમને મળતી હતી, પરંતુ આ ક્રેડિટ આગળ પાસ ઓન થતી નહોતી. અર્થાત સામાન્ય લોકોને આનો લાભ મળતો નહોતો. સરકારને અપેક્ષા હતી કે જીએસટી એક્ટ આવ્યા પછી એ આઈટીસી બાદ પછી જે લાભ બિલ્ડરોને મળે છે એ કદાચ પાસ ઓન થશે, પરંતુ સમવ ક્યાંક ને ક્યાંક એ પાસ ઓન થતી નહોતી અને એને કારણે આ હાઉસિંગ એક્ટિવિટીની અંદર એ કોસ્ટ એની ખૂબ ઊંચી જતી હતી અને આ બાબતનો ઓવાપો ઘણા વખતથી હતો અને આ 12% ટેક્સને કારણે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીની અંદર એક મંદી પણ થોડીક જોવા મળતી હતી. આ સમગ્ર બાબતો જોઈને આ બાબતની ઘણી બધી રજૂઆતો થઈ અને એક તરફ સરકારે પણ વાત કરી છે કે એફોર્ડેબલ હાઉસીસ અથવા
સામાન્ય વ્યક્તિને પોતાનું ઘરનું ઘર મળે આ પ્રકારની કલ્પના માન્ય વડાપ્રધાનશ્રીએ પણ વ્યક્ત કરેલી છે. એમના દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ પણ ચાલે છે, એફોર્ડેબલ હાઉસિંગની પણ વાતો છે, પરંતુ એ અસરકારક રીતે એનું અમલીકરણ આ ટેક્સને કારણે ક્યાંક ને ક્યાંક થતું નહોતું. ઘણા વખતથી આ રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ આની પર સકારાત્મક વિચાર કરશે એવી શરૂઆતમાં વાત કરી. વાત કર્યા પછી છેલ્લી એકાદ મિટિંગમાં એમ થયું કે આના કોઈને કોઈ કન્ક્લુઝન આવીશું અને ટેક્સમાં ઘટાડો કરીશું અને લોકોને પણ રાહત અને આ એક્ટિવિટીમાં ભારણ પણ ઓછું પડે એને રાખીને આજની કાઉન્સિલમાં આ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય જેટલી મકાનો બન્યા હશે એની અંદર 5% ટેક્સ રહેશે અને એની આઈટીસી એ કન્સ્ટ્રક્શનના જે માલિકો હશે એમને મળશે નહીં અને એફોર્ડેબલ હાઉસીસ જે હશે એની અંદર 1% વેરો એ લાદવાની નક્કી કરવામાં આવ્યું છે. એ મને લાગે છે કે ખૂબ આવકારદાયક પગલું છે. કદાચ આને ચૂંટણી લક્ષી ન લેવું જોઈએ એટલા માટે કે જીએસટી આવ્યા પછી મેં જેમ શરૂઆતમાં કીધું કે ઘણા વખતથી ઘણા બધા ચેન્જો બદલાવ થયા છે. આ કઈ પહેલો બદલાવ નથી. જીએસટી કાઉન્સિલ સરકાર લાવી બનાવી એ પછી કીધું કે વખત આનું રિવ્યુ કરવામાં આવશે કોઈ પણ બાબત એટલે એને આ રીતે જ એ જોવું જોઈએ અને સામાન્ય જનને એનો સારો લાભ મળશે એવું મને લાગે છે. જી 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 આભાર પ્રદીપજી અમારી સાથે જોડાવા બદલ. તમારા સંવાદદાતા કેતન જોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કેતનજી, જે રીતે આ ઘટાડો કરવામાં આવ્યો છે જીએસટી હવે જે 1% અફોર્ડેબલ માટે લાગુ પડશે, લોકોને સસ્તું ઘર મળી શકશે અને 33મી બેઠકમાં નિર્ણય લેવાયો છે, આપના મતે શું લાગી રહ્યું છે કે ચૂંટણીલક્ષી નિર્ણય છે? જો જેમ પ્રદીપ જૈન સાહેબ કહી રહ્યા હતા એ પ્રમાણે હું પણ કહીશ, ચૂંટણીલક્ષી નિર્ણય ઠીક છે, વિપક્ષ આને આ રીતે જોઈ શકે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે જીએસટી લાગુ પડ્યો ત્યારથી રિયલ એસ્ટેટ સેક્ટરની એ માંગણી રહી છે કે આની અંદર છે એ બહુ મોટો પોર્શન કહેવાય. માની લો કે તમારે 10 લાખનું ઘર હોય તો 1,22,000 રૂપિયા તમારે માત્ર ને માત્ર જીએસટી ચૂકવવાના પડે અને આજે 10 લાખનું તો ઘર મળતું જ નથી. આપણે અમદાવાદ શહેરમાં પણ અફોર્ડેબલ હાઉસ છે એ 30 લાખની આસપાસ મળે છે. તો તમે વિચાર કરો કે એની ઉપર કમસે કમ 3.5 લાખ જેવો તમારે જીએસટી ચૂકવવો પડે. તો આ સૌથી મોટી માંગણી હતી અને એ માંગણીમાં સરકારે સૌથી મોટું પગલું ભર્યું છે કે 1% માત્ર અફોર્ડેબલ ઉપર અને નોન અફોર્ડેબલ ઉપર 5% જે જીએસટી નો દર લાગુ કર્યો છે, જે જૂનો દર 12% હતો, તો સૌથી મોટું આ એક પગલું કહેવાશે. લોકોને ઘર મળશે. ઠીક છે કે જયારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે આવા નિર્ણય લેવાતા હોય છે, પરંતુ આ એટલો મોટો નિર્ણય છે કે સરકારને પણ એમાં હજારો કરોડની લોસ છે. જે રેવન્યુ એમને મળતી હતી, જીએસટી મળતી હતી, એમાં લોસ છે. પરંતુ જે સામાન્ય માણસ છે, જે આજ પણ ઘર એક એના માટે સપનું છે, તેના માટે ખૂબ સુંદર અને આવકારદાયક નિર્ણય છે. ખાલી આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત રિયલ એસ્ટેટ સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર 60,000 કરોડનું છે. તો તમે વિચાર કરો કે એમાંથી જે આ કેટલા હજારો ઘર બનતા હશે, તો એ બધા જે ઘર ધારકો છે જેને નવું ઘર લેવાનું છે અથવા જે લોકો ઘર નથી લઈ શક્યા તેના માટે હું માનું છું કે એક બહુ મોટો નિર્ણય મોદી સરકારનો હશે. જી જી આજે ઘટાડો કરવામાં આવ્યો છે, ઘણી સારી બાબત છે, પણ લોકોને આનો લાભ ક્યારથી મળશે? હંમેશા કોઈ પણ નિર્ણય લેવાતો હોય છે તો એ નિર્ણય, અને આ તો સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે, તો એનો લાભ ટૂંક સમયમાં જ લેવાશે. આપણે ઘણી વખત જોયું છે કે જે ખાદ્ય ચીજો ઉપર પણ જે 18% આવતી હતી એને 12% કરી છે, જે 12% આવતી હતી એને 5% સ્લેબમાં લઈ ગયા છે, તો તુરંત થી એનો અમલ લાગુ કરવામાં આવતો હોય છે. તો આપણે કહી શકાય કે હવે પછીના આગામી દિવસોમાં જ આના ઉપર છે એ અમલવારી આપણે થતી જોઈ શકાશે, કારણ કે બહુ લાંબુ ખેંચવામાં સરકારને પણ ઈચ્છા નથી. અને આ તો લાસ્ટ વીકમાં જ એક કરવાનો નિર્ણય હતો, જેને પાછળથી માત્ર હાઉસિંગ સેક્ટરને જ એક લાભ આપવા માટે આજની બેઠક હતી. તો હું માનું છું કે આગામી થોડા દિવસોમાં જ આને વિધિવત રીતે આને લાગુ પણ કરી દેવામાં આવશે. જી 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 આભાર કેતન માહિતી આપવા બદલ. તો જે રીતે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર હવે 5% જીએસટી કરવામાં આવ્યો છે, જે પહેલા 12% હતો. અને in the metros and 90 square meters in the non-metro area, subject to a cost limit of 40 lakh rupees. 45 lakhs or 40? 40. Yes. So that is the understanding. Other ministers are saying 45 Maybe that. I mean, yes, lots of numbers will be handed out. I think the Union Finance Minister, what he announced, will be the one. So what about lottery? Your state had a... Well, lottery, which was not discussed in the GO thoroughly.
because Kerala, Punjab, and Bengal were absent. And therefore it has. તો હવે સપનાનું ઘર લોકોનું હજુ પણ સસ્તું થશે અને જે રીતે લોકોને જીએસટી વધારે ભરવો પડતો હતો તેમાં હવે ઘટાડો થયો છે. અફોર્ડેબલ હાઉસ પર માત્ર 1% જીએસટી ભરવો પડશે. તો જે આ નિર્ણય આવ્યો છે જેનાથી લોકોના સપનાનું ઘર હજુ સસ્તું થશે અને લોકો વહેલી તકે ઘર ખરીદી શકશે, કારણ કે જે જીએસટી તેમને ભરવો પડતો હતો તેમાં ઘટાડો થયો છે. તો આ બાબતે વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાઈ ગયા છે. રવિ, વડોદરાવાસીઓ આ બાબતે શું કહી રહ્યા છે? હવે સપનાનું ઘર વધુ સસ્તું થયું છે. તેમાં ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં એફોર્ડેબલ હાઉસિંગ પર સીધા જ 8%ના બદલે હવે 1% જીએસટીનો દર કરી દેવામાં આવ્યો છે, જ્યારે જે અંડર કન્સ્ટ્રક્શન જે મકાનો છે તેના પર 12%ની જગ્યાએ સીધા 5%નો દર કરી દેવામાં આવ્યો છે. તેનાથી ચોક્કસથી સામાન્ય વ્યક્તિ કે ગરીબ વ્યક્તિ જો ઘર ખરીદશે તો તેને ટેક્સમાં રાહત થશે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના લોકો છે તેની સાથે આપણે વાત કરીશું. પહેલાં એક છે એની સાથે વાત કરીશું. આપનું શું નામ છે અને સરકારે જે આ ડિસિઝન લીધું છે જીએસટી કાઉન્સિલે, શું કહેશો આપણે? મારું નામ છે મગનભાઈ પટેલ, બરોડાથી બોલું છું. સરકારનું જે આ પગલું છે ખૂબ જ આવકારદાયક છે અને એનાથી ગરીબ મધ્યમ વર્ગ મકાનો લેવા માટે ખૂબ જ ફાયદો થશે. સારામાં સારો પ્રયત્ન છે. આપનું શું નામ છે અને સરકારનો ડિસિઝન કઈ રીતે જોઈ રહ્યા છો? શિરીષભાઈ રાણા છે મારું નામ. સરકારનો જે ડિસિઝન છે બરોબર છે. જી, આપ શું કહેશો? જે રીતના સરકારે અને ખાસ કરીને જીએસટી કાઉન્સિલે આ જે ડિસિઝન લીધું છે, લોકો મધ્યમ વર્ગ ગરીબ વર્ગને કેવો ફાયદો થશે? આજે જે જીએસટી કાઉન્સિલે જે પણ મહત્વનો નિર્ણય લીધો છે કે એફોર્ડેબલ હાઉસિંગમાં 8%ની જગ્યાએ સીધો 1% જ જીએસટી દર ભરવો પડશે અને જે અત્યારે બાંધકામ ચાલુ છે તેમાં પણ આ લોકો 5% સુધીનો કોઈ જીએસટી દર ઘટાડવાના છે. તો આ ગરીબ અને મધ્યમ વર્ગ માટે તમામ માટે એક સારી બાબત છે. પરંતુ આ સરકાર, કોઈ પણ સરકાર હોય, જ્યારે પોતે ઇલેક્શન આવતું હોય અને પોતે મત મેળવવાની કોશિશ કરતા હોય ત્યારે આજે ગરીબ અને મધ્યમ વર્ગના મત મેળવવાની કોશિશ કરી શકાય. બીજી બાજુ જુઓ તો આ દર જ્યારે મકાનો બન્યા ત્યારે આનો નિર્ણય લેવો હતો અને અત્યારે જે નિર્ણય લીધો છે ગરીબ મધ્યમ વર્ગ માટે સારો છે, પરંતુ ચૂંટણીલક્ષી નિર્ણય છે. આપ શું કહેશો? આપ પણ વડોદરામાં રહો છો, જે ડિસિઝન લીધું છે હવે સીધો જ ટેક્સ લોકોને ઓછો આપવો પડશે, મકાન થોડુંક સસ્તું થઈ શકે છે, ફાયદો થશે ગરીબ મધ્યમ? 100% ફાયદો થશે. ગરીબ માણસે મકાન લેવું હોય ટેક્સનો જ ભાર હોય છે. દરેક વસ્તુ પર ટેક્સ ઓછો થાય તો દરેક વ્યક્તિના જીવનશૈલીમાં ઉચ્ચતા આવે. જે રીતના જેમ ટેક્સ ઓછો કર્યો છે, 1% કર્યો છે, પહેલા 5% કર્યો છે. મકાનો પછી દરેક એની પાછળ ઘણા બધા છે. કાપડ ઉદ્યોગ છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે, ખાવા પીવાની વસ્તુઓ છે, હોટલો છે. દરેક જગ્યા પર થોડી રાહત મળતી થાય તો દરેકને પોસાય. અત્યારે મોંઘવારી બહુ છે તો થોડો લોકોને લાભ મળવો જોઈએ. મિથુન, તો જે રીતના વડોદરા વાસીઓ સાથે વાતચીત કરી, તેઓ સરકારના જે નિર્ણય છે તેને આવકારી રહ્યા છે. તો કેટલાક જે સિટીઝન્સ છે તેઓ સરકારને આ નિર્ણયને ચૂંટણીલક્ષી પણ કહી રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે પણ નિર્ણય લીધો છે તે ખરેખર તેનાથી ગરીબ લોકોને ચોક્કસથી ફાયદો થવાનો છે, મધ્યમ વર્ગના લોકોને ફાયદો થવાનો છે. અને સ્પષ્ટપણે જોવા જઈએ તો જે જીએસટીનો ટેક્સનો જે સ્લેબ હતો તેમાં ઘટાડો કરવાથી હવે લોકોના જે ખિસ્સા છે તેના પર ભારણ ઘટશે અને તેમને એટલી રકમ સેવિંગ થવાથી તેમનું જે પરિવારનું જે ગુજરાન છે તેમાં તે મદદરૂપ રૂપિયા થવાના છે. જી મિથુન. આભાર રવિ, માહિતી આપવા બદલ. તો જે રીતે વડોદરાવાસીઓનો પણ મત છે કે જે રીતે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેના કારણે મધ્યમ વર્ગના જે લોકો છે, ગરીબ લોકો છે, તેમને ઘર ખરીદવામાં જે જીએસટીનો દર ચૂકવવો પડતો હતો તેમાં હવે ઘટાડો થશે.